નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારું બધાનું આપણી આ સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી પરંપરા મુજબ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા ઘણા બધા લેક્ચરમાં ઘણા બધા કાળ જોઈ ગયા. 3 ચાલુ કાળ જોઈ ગયા, 3 સાદા કાળ જોઈ ગયા અને 3 પૂર્ણ કાળ પણ કમ્પ્લીટ કરી દીધા. આજે આપણે આ લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ચર્ચા કરવાની છે, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જબરજસ્ત લેવલની એની ચર્ચા કરવાની છે અને જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ પણ કરવાની છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હજી આ કાળ છે, આ કાળ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે આ ડેફિનેશન તમને આપી જ છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે. ભાઈ, કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે અને થઈ ગઈ હોય અને હજી એ ક્રિયા ચાલુ જો કોઈ ક્રિયા હોય ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે અને હજી ક્રિયા ચાલુ જ છે, હજી ક્રિયા ચાલુ જ હોય એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય, એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે, હું સવારથી ટીવી જોઈ રહ્યો છું. સવારથી ટીવી જોઈ રહ્યો છું, મતલબ સવારથી જોઈ રહ્યું, હજી હું જોઈ જ રહ્યો. સવારથી ચાલુ કર્યું ટીવી જોવાનું, બેસી ગયો સોફામાં, મતલબ બધું નાસ્તો વાસ્તો લઈને સવારનો બેસી ગયો ને હજી હું ટીવી જ જોઉં. મતલબ એ ભૂતકાળની વાત કરી અને હજી ચાલુ જ છે ક્રિયા, સવારથી લઈને હજી સુધી ક્રિયા ચાલુ જ છે, એવા પ્રકારના સેન્ટેન્સ. અને હું સવારથી ટીવી જોઈ રહ્યો નથી ના પડે, આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. અને એની સિમ્પલ ને સાદી હાવ વાક્ય રચના 3 વાક્ય રચના છે, જોઈ લો. પેલી વાક્ય રચના આપણે જોઈ લઈએ, હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના, એમાં સૌથી પહેલા શું આવે? સબ્જેક્ટ. પછી શું આવે? હેવ ને હેઝ. હેવ કોની સાથે હેવ લાગે ને કોની સાથે હેઝ લાગે તો તમને ખબર જ છે. એના પછી ડાયરેક્ટ આવે બીન. શું આવે? બીન. એના પછી V1 નું ING. V1 નું શું લગાડવાનું? ING વાળું રૂપ લગાડવાનું. પછી ઓબ્જેક્ટ, પછી સિન્સ અથવા તો ફોર અને પછી ટાઈમ. એ સિન્સ અને ફોર ક્યાં લગાડવું એ હમણાં તમને થોડીક વારમાં કહું. એવી રીતના હકાર થઈ ગયા. હવે શું થઈ ગઈ? નકાર. નકાર વાક્ય રચનાની શું થાય? તો સબ્જેક્ટ પછી હેવ એઝ અને પાછળ ડાયરેક્ટ નોટ મૂકી દો. ડાયરેક્ટ નોટ મૂકી દીધું અહીંયા. પછી બીન, પાછી બાકી નહીં, પાછીનું ઈ જ વાક્ય રચના. બીન, V1 નું ING, ઓબ્જેક્ટ, સિન્સ અને ફોર અને પ્લસ ટાઈમ. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. શું જોઈએ? પ્રશ્નાર્થ. સરસ મજાની પ્રશ્નાર્થ. હેવ એઝ ને આગળ લઈ લેવા. હેવ એઝ આગળ લઈ લીધા, પછી સબ્જેક્ટ, પછી બીન, પછી V1 નું ING, ઓબ્જેક્ટ, સિન્સ, ફોર અને ટાઈમ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આ જે સિન્સ છે, સિન્સ અને ફોર ક્યારે યુઝ કરો? ક્યારે સિન્સ નો યુઝ કરો અને ક્યારે ફોર નો યુઝ કરો? કે સિન્સ નો જે આપણે ઉપયોગ કરો કે કોઈ સિન્સ કોઈ ચોક્કસ સમય સાથે હોય, મતલબ કોઈ ક્રિયા ચોક્કસ સમય સાથે, ટાઈમ આપ્યો હોય, ડેટ ચોક્કસ આપેલું હોય, પર્ટિક્યુલર તમને આપી જ કીધું, બી એટલે બે જ, આ વાર એટલે સેટરડે એટલે સેટરડે. એવી જ રીતના ચોક્કસ સમય સાથે વાત કરવાની હોય તો સિન્સ નો ઉપયોગ કરવામાં આવે. આ ચોક્કસ સમયની વાત કરવાની હોય, ટાઈમ ખબર નથી ક્યારે શું થશે, કઈ ખબર નથી, ટાઈમની ખબર નથી, એના માટે આપણે ફોર નો ઉપયોગ કરવામાં આવે. સિન્સ અને ફોર. હવે સ્ટાર્ટ કરીએ આપણે આપણા લેક્ચરની જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ. શું તમે રેડી છો? રેડી હોય સરસ મજાનું રેડ હાર્ટ મૂકી દો કોમેન્ટ સેક્શનમાં, એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. પેલું સેન્ટેન્સ છે, પેલું જબરજસ્ત લેવલનું સેન્ટેન્સ છે કે હું સવારથી પાઠ ભણી રહ્યો છું. હું સવારથી પાઠ ભણી રહ્યો. ભાઈ, સવારનું મેં સ્ટાર્ટ કર્યું પાઠ ભણવાનું અને હજી હું પાઠ ભણું જ છું. મતલબ ભૂતકાળમાં મેં કઈ ક્રિયા ચાલુ કરી દીધી અને હજી ક્રિયા ચાલુ જ છે, એટલે સવારથી હું પાઠ ભણી રહ્યો છું. મતલબ આઈ હેવ બીન સ્ટડીંગ લેસન સિન્સ મોર્નિંગ. સિન્સ અહીંયા વાપર્યું, સિન્સ વાપર્યું. મેં તમને કીધું તું જો કે ચોક્કસ સમય સાથે જે હોય ને ચાલતું હોય ને એને સિન્સ વપરાય. મતલબ અહીંયા ચોક્કસ કીધું સવારથી, પરફેક્ટ કરી દીધું સવારથી, એટલા માટે અહીંયા આવશે સિન્સ. આઈ હેવ બીન સ્ટડીંગ લેસન સિન્સ મોર્નિંગ. હું સવારથી પાઠ ભણી રહ્યો છું. તેણી ગઈકાલથી નાચી રહી છે. તેણી ગઈકાલથી નાચી રહી. ભાઈ, ગઈકાલથી નાચી રહી, હજી નાચી જ રહી, બહુ નાચવાનો શોખ છે, ગઈકાલથી નાચી રહી છે. She has been dancing since yesterday. She has been dancing since yesterday. તમે પણ સાથે સાથે આ મસ્ત મજાનો કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
મસ્ત મજાનો હે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરતા જાઓ, સાથે સાથે ઇંગ્લિશની બહુ મજા આવશે. હજી તો ઘણા બધી મતલબ એક્ટિવિટી કરવાની, ઘણા બધા આપણે બધા ગ્રામરને ટોપિક્સ છે, એક્સ્ટ્રા વાક્યો છે, બધી પ્રેક્ટિસ કરવાની છે. સબસ્ક્રાઇબ નથી કર્યું, હજી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું, એકવાર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે વિડીયો મુકાય તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે, એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. અમે રવિવારથી ફૂટબોલ રમી રહ્યા છીએ, રવિવારથી ફૂટબોલ રમી રહ્યા છીએ. વી હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ સિન્સ સન્ડે. ભાઈ અમે રવિવારથી ફૂટબોલ રમી રહ્યા છીએ. તેઓ 2 કલાકથી ગીત ગાઈ રહ્યા છે. કેટલું ગીત ગાવું, થાકી જાવ, પાણી બાણી પી લ્યો. તેઓ 2 કલાકથી ગીત ગાઈ રહ્યા છે. They have been singing a song for 2 hours. શું કહેવાય? hours. 2 hours. hours નો વચે, એવા ને hours નો વાંચતા, એચ સાયલન્ટ હે. એચ શું એ સાયલન્ટ હે અને hours વચે. They have been singing a song for 2 hours. હું સવારથી પાણી પી રહ્યો નથી. I have not been drinking water since morning. હું સવારથી પાણી પી રહ્યો નથી. શું તમે પાછલા રવિવારથી ફૂટબોલ રમી રહ્યા છો? હા ભાઈ, મજા આવે ફૂટબોલ. અમે પાછલા રવિવારથી ફૂટબોલ રમી રહ્યા છીએ. હેવ યુ, પ્રશ્ન પૂછો એટલે હેવ આગળ આવી જાય. કરતા પ્રમાણે તમને હેવ ઇઝ મૂકો, નહીં તો તમને ખબર જ છે. હેવ યુ બીન પ્લેઇંગ ફૂટબોલ સિન્સ લાસ્ટ સન્ડે. પાછલા મતલબ લાસ્ટ સન્ડે. તમે બપોરથી કિતાબ વાંચી રહ્યા છો. યુ હેવ બીન રીડિંગ અ બુક સિન્સ આફ્ટરનૂન. બપોરથી મતલબ આફ્ટરનૂન. તમે બપોરથી કિતાબ વાંચી રહ્યા છો. તેઓ બુધવારથી મૂવી જોઈ રહ્યા નથી. They have not been watching a movie since Wednesday. શું કહેવાય? વેન્સડે કહેવાય. વેન્સડે વચાય, વેનસડે નો વચાય, વેન્સડે વચાય. શું તે સવારથી નાચી રહ્યો છે? શું તે સવારથી નાચી રહ્યો છે? નાચ્યો. શું તે સવારથી નાચી રહ્યો છે? હા ભાઈ, નાચી રહ્યો જો ને, સવારે છે ને નાચે છે. શું તે સવારથી નાચી રહ્યો છે? Has he been dancing since morning? માતા બપોરથી કેક બનાવી રહી છે. માતા એટલે મમ્મી બપોરથી કેક બનાવી રહી છે. તો mother has been baking a cake since afternoon. માતા બપોરથી કેક બનાવી રહી છે. તમે પાંચમી કાલથી મિત્રોને કોલ કરી રહ્યા નથી. તમે પાંચમી કાલથી એટલે 5 દિવસ આગળની વાત કરે. તમે પાંચમી કાલથી મિત્રોને કોલ કરી રહ્યા નથી. હવે કરો ભાઈ, હવે અત્યારે કોલ કરો. You have not been calling friends since last week. પાંચમી કાલથી મતલબ અઠવાડિયું, વીક જ થઈ ગયું, એટલે મતલબ લાસ્ટ વીક. શું તમે ગયા સપ્તાહથી પાઠ ભણી રહ્યા છો? Have you been studying? ભણવું મતલબ સ્ટડીંગ, ing વાળું રૂપ લગાડવાનું. Have you been studying lesson since last week? ભાઈ 3 કલાકથી ડ્રમ બેન્ટ વાજા લઈને ધબડ વગાડે ભણતા હોય, જબરજસ્ત રીતે. ભાઈ 3 કલાકથી ડ્રમ વગાડી રહ્યો છે. તો બ્રધર હેઝ બીન પ્લેઇંગ ધ ડ્રમ્સ ફોર 3 hours. શું વચાય? 3 hours. hours નો વચાય, એ જ સાયલન્ટ હે. એ તમે ધ્યાન થોડુંક રાખજો. તેણી બપોરથી હસી રહી નથી. She has not been laughing since afternoon. આ જો ને, મસ્ત મજાની કેવી હશે. શું હું 3 કલાકથી કિતાબ વાંચી રહ્યો છું? મને હું પૂછું, શું હું 3 કલાકથી કિતાબ વાંચી રહ્યો છું? તો have I been reading a books for 3 hours? 3 hours. તું 2 કલાકથી ફ્લોર પોલિશ કરી રહ્યો છો. તું 2 કલાકથી ફ્લોર પોલિશ કરી રહ્યો. પોલિશ. You have been polishing the floor for 2 hours. પોલિશ મતલબ પોલિશિંગ. અમે છેલ્લા 3 કલાકથી ભોજન બનાવી રહ્યા નથી. We have not been cooking food for the last 3 hours. અમે છેલ્લા 3 કલાકથી ભોજન બનાવી રહ્યા નથી. શું તેઓ ગઈકાલથી હસી રહ્યા છે? હજી હસી રહ્યા. ધ્યાન રાખજો,
શું તેઓ ગઈકાલથી હસી રહ્યા છે? હજી હસી રહ્યા? હેવ ધે બીન લાફિંગ સિન્સ યસ્ટરડે? તેઓ ગઈકાલથી હસી રહ્યા છે એવી રીતના. હું સવારે 6 વાગ્યાથી કસરત કરી રહ્યો છું. હું સવારે 6 વાગ્યાથી કસરત કરી રહ્યો છું. તો આઈ હેવ બીન ડુઈંગ. કરવું મતલબ કંઈક કામ કરવું એટલે આપણે કેમ નથી કહેતા ડુ, ગો ડુ, આઈ ડુ, એવી રીતે નથી કરતા. ડુ એટલે કરવું, એવી રીતના અહીંયા મતલબ કરી રહ્યો છું, મતલબ આઈ હેવ બીન ડુઈંગ એક્સરસાઇઝ સિન્સ 6 AM. 6 AM જો ને ડમ્બેલ ઉપાડી લીધું હે, સવારનો 6 વાગ્યાથી કસરત કરવાની જામી પડ્યો હોય, મંડી પડ્યો, અને કસરત કરવી જ જોઈએ. હું ગઈકાલથી કિતાબ વાંચી રહ્યો નથી. અહીંયા સેન્ટેન્સ એક ભૂલાઈ ગયો છે. હું ગઈકાલથી કિતાબ વાંચી રહ્યો નથી. તો આઈ હેવ નોટ બીન. હું કીધું એ હું ગઈકાલેથી કિતાબ વાંચી રહ્યો નથી. તો આઈ હેવ નોટ બીન રીડિંગ સિન્સ. હું કીધું એ ગઈકાલે મતલબ યસ્ટરડે. આઈ હેવ નોટ બીન રીડિંગ બુક સિન્સ યસ્ટરડે. ભૂલાઈ ગયું હે સેન્ટેન્સ લખતા, મિસ્ટેક થઈ ગઈ થોડી. તો આઈ હેવ નોટ બીન રીડિંગ બુક સિન્સ યસ્ટરડે. શું તમે સવારે 5 વાગ્યાથી પ્રાર્થના કરી રહ્યા છો? પ્રેયર આપણે નથી કરતા ભગવાને. હેવ યુ બીન પ્રેઇંગ સિન્સ 5 AM? એવી રીતના. તેણી શનિવારથી અહેવાલ લખી રહી છે. She has been writing a report since Saturday. તેણી શનિવારથી રિપોર્ટ મતલબ અહેવાલ લખી રહી છે. તેઓ 2 કલાકથી મને સંદેશ મોકલી રહ્યા નથી. 2 કલાક થઈ ગઈ, હજી સંદેશ મને મોકલી રહ્યા નથી. They have not been sending. મોકલવું મતલબ sending me message for 2 hours. 2 hours થી મને ઈ મેસેજ મોકલી રહ્યા નથી. શું તે ગુરુવારથી ગિટાર વગાડી રહ્યો છે? શું તે રવિવારથી ગિટાર વગાડી રહ્યો? એવી રીતના. Has he been playing guitar since Thursday? શું કહેવાય? થર્સડે, ગુરુવારથી મતલબ થર્સડે. અમે 2 કલાકથી વિડીયો જોઈ રહ્યા છીએ. તો we have been watching a video for 2 hours. તમે સવારથી અભ્યાસ કરી રહ્યા નથી. ભાઈ મને ખબર છે તમે સવારથી અભ્યાસ કરી રહ્યા નથી. યુ હેવ નોટ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. તમે સવારથી અભ્યાસ કરી રહ્યા નથી. શું તમે 3 કલાકથી વાતચીત કરી રહ્યા છો? ફોન પર વાતચીત કરી રહ્યા છો? હેવ યુ બીન ચેટિંગ? વાતચીત મતલબ શું કહેવાય? ચેટિંગ ફોર 3 hours. તેઓ સવારે 10 વાગ્યાથી ફોન પર વાત કરી રહ્યા છે. They have been talking on the phone since 10 AM. તેણી બુધવારથી ઓફિસ જઈ રહી નથી. She has not been going to office since Wednesday. શું તેઓ ગયા રવિવારથી રમત રમી રહ્યા છે? Have they been playing games since last Sunday? તમે 1 વાગ્યાથી લંચ ખાઈ રહ્યા છો. ભાઈ તમે 1 વાગ્યાથી લંચ ખાઈ રહ્યા છો ને હજી તમે ખાઈ જ રહ્યા છો. કેટલું ખાવું છે તમારે? યુ હેવ બીન હેવિંગ લંચ સિન્સ 1 PM. તમે 1 વાગ્યાથી લંચ ખાઈ રહ્યા છો. દાદી બપોરથી સિરિયલ જોઈ રહી છે. દાદી બપોરથી સિરિયલ જોઈ રહી છે. તો ગ્રાન્ડમાં, શોર્ટ ફોર્મમાં તમે ગ્રાન્ડ મધર નો વાપરો તમે શોર્ટ ફોર્મમાં ગ્રાન્ડમાં હેઝ બીન વોચિંગ સિરિયલ સિન્સ આફ્ટરનૂન. શું હું સવારે 7 વાગ્યાથી કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છું? તો હેવ આઈ બીન વર્કિંગ ઓન ધ કમ્પ્યુટર સિન્સ 7 AM. હું સવારથી મતલબ 7 વાગ્યાથી કામ કરી રહ્યો છું. પ્રશ્ન એવી રીતના પૂછ્યો. તેમણે સવારે 8 વાગ્યાથી ટ્રેન માટે રાહ જોઈ છે. મતલબ જોઈ રહ્યા છે. તેમણે સવારે 8 વાગ્યાથી ટ્રેન માટે રાહ જોઈ રહ્યા છે. They have been waiting રાહ જોવું મતલબ waiting for the train since 8 AM. આ જો ટ્રેન છે, ટ્રેન. તમે સવારેથી યોગા કરી રહ્યા નથી. તમે સવારેથી યોગા નથી કરી, મને ખબર. તમે
સવારેથી યોગા કરી રહ્યા નથી. યુ હેવ નોટ બીંગ ડુઈંગ યોગા મોર્નિંગ. તમે સવારથી યોગા કરી રહ્યા નથી. શું સવારે 6 વાગ્યાથી વાંચી રહ્યો છો? શું સવારે 6 વાગ્યાથી વાંચી રહ્યો છો? હા ભાઈ, મહેનત કરો, આગે બઢો. હેવ આઈ બીન રીડિંગ સિન્સ 6 AM. હું 3 દિવસથી નવી ફિલ્મ શોધી રહ્યો છું. હું 3 દિવસથી નવી ફિલ્મ શોધી રહ્યો છું. આઈ હેવ બીન સર્ચિંગ. શોધવું મતલબ સર્ચિંગ ફોર અ ન્યૂ મૂવીઝ ફોર 3 days. હું સવારે 7 વાગ્યાથી કસરત કરી રહ્યો નથી. હું સવારે 7 વાગ્યાથી કસરત કરી રહ્યો નથી મતલબ આઈ હેવ નોટ બીન ડુઈંગ એક્સરસાઇઝ સિન્સ 7 AM. શું તેઓ છેલ્લા 2 કલાકથી ફિલ્મ જોઈ રહ્યા છે? શું તેઓ છેલ્લા 2 કલાકથી ફિલ્મ જોઈ રહ્યા છે? હેવ ધે બીન વોચિંગ અ મૂવી ફોર લાસ્ટ 2 hours. તેઓ સાંજથી બાજી રમ્યા છે. બાજી મતલબ જો નથી આવતો પત્તા રમવાનું, એની વાત થાય. શું તેઓ સાંજથી બાજી રમ્યા છે? દે હેવ બીન પ્લેઇંગ કાર્ડ્સ. કાર્ડ્સ મતલબ બોલા જે પત્તા નથી આવતા આપણે રમી 3 પત્તીમાં નથી આવતા પત્તા. એકો બગો તગો, એકો બગો તગો, દુડી, તીડી હે તીડી, મેમી તીડી કહેવાય. નથી આવતું મૂવી જોઈ ના મેમી તીડી કહેવાય એવી રીતના. તેઓ સાંજથી બાજી રમ્યા છે, બાજી રમી રહ્યા છે. દે હેવ બીન પ્લેઇંગ કાર્ડ્સ સિન્સ ઇવનિંગ. તેઓ રવિવારથી ઓફિસ જઈ રહ્યા નથી. તેઓ રવિવારથી ઓફિસ જઈ રહ્યા નથી. they have not been going to the office since Sunday. તેઓ રવિવારથી ઓફિસ જઈ રહ્યા નથી. શું તે સવારથી ટ્રાફિકમાં ફસાયો છે? શું તે સવારથી ટ્રાફિકમાં ફસાયો છે? has he been stuck? stuck એટલે stuck in traffic since morning. stuck મતલબ ફસાવું. શું થાય? ફસાવું. અને ટ્રાફિક મતલબ ટ્રાફિક એવી રીતના. તમે સવારે 9 વાગ્યાથી ગ્રાહકો સાથે વાત કરી રહ્યા છો. તમે સવારે 9 વાગ્યાથી ગ્રાહકો સાથે વાત કરી રહ્યા છો. યુ હેવ બીન ટોકિંગ ટુ કસ્ટમર સિન્સ 9 AM. તમે 2 કલાકથી કોઈ પણ કામ કર્યું નથી. તમે 2 કલાકથી કોઈ પણ કામ કર્યું નથી. યુ હેવ નોટ બીન ડુઈંગ એની વર્ક ફોર 2 hours. શું તું પાછલા સપ્તાહથી આ પ્લાનિંગ કરી રહ્યો છે? શું તું આ પાછલા સપ્તાહથી પ્લાનિંગ કરી રહ્યો છો ને? અત્યારે તું અમને કહેશ પાછલા તું સપ્તાહથી કરી રહ્યો ને, તું અત્યારે અમને કહેશ? અમને ત્યારે જ કહી દેવું જ ને, અમે તો તમારે યારે આવે જ ભાઈ પિકનિકમાં. હવે અત્યારે કેવું નો ભેગું થાય એટલે તમારે વહેલું કહેવાનું. હેવ યુ બીન પ્લેનિંગ ધીસ સિન્સ લાસ્ટ વીક. તેણી શુક્રવારથી પેન્ટિંગ બનાવી રહી છે. તેણી શુક્રવારથી પેન્ટિંગ બનાવી રહી છે. she has been making a painting since Friday. શુક્રવારથી પેન્ટિંગ બનાવી રહી છે. તેણી ગઈકાલથી નાચી રહી નથી. પણ તેણી ગઈકાલથી નાચી રહી નથી તો she has not been dancing since yesterday. શું તેઓ રવિવારથી તમને ફોન કરી રહ્યા છે? શું તેઓ રવિવારથી તમને ફોન કરી રહ્યા છે? have they been calling you since Sunday? Sunday સાથે સાથે તમે લખો, સાથે સાથે કોમેન્ટમાં લખો. મસ્ત મજાના સેન્ટેન્સ છે, મજા આવશે લખવાની. તમે લખો કોમેન્ટમાં, સાથે સાથે લખો. હું ગુજરાતી બોલું એટલે તમારે સાથે સાથે એનું ઇંગ્લિશ નથી લખવાનું. હું ગુજરાતી બોલું સાથે સાથે એનું ઇંગ્લિશ કરી નાખવાનું. તમારે ફટાક જ 2 સેકન્ડમાં આન્સર આવી જાવો જોઈએ. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. રેડ હાર્ટ પણ આવવા દો કોમેન્ટમાં. અમે ગઈકાલથી પ્રોજેક્ટ પર રિસર્ચ કરી રહ્યા છીએ ભાઈ. અમે ગઈકાલથી પ્રોજેક્ટ ઉપર રિસર્ચ કરીએ. અલગ અલગ મતલબ બધું રિસર્ચ કરી રહી. કેવો પ્રકારનો પ્રોજેક્ટ બનાવો, શું કરવું, એમાં બધું પહેલા રિસર્ચ કરશું, પછી અમે પ્રોજેક્ટ બનાવશું. અમે ગઈકાલથી પ્રોજેક્ટ પર રિસર્ચ કરી રહ્યા છીએ. વી હેવ બીન રિસર્ચિંગ ધ પ્રોજેક્ટ સિન્સ યસ્ટરડે. અમે ગઈકાલથી પ્રોજેક્ટ પર રિસર્ચ કરી રહ્યા છીએ. રિસર્ચ. અમે બપોરથી મેસેજ મોકલી રહ્યા નથી. અમે બપોરથી મેસેજ મોકલી રહ્યા નથી. હમણાં જ મોકલવાનું સ્ટાર્ટ કર્યું. બપોરથી પણ અમે કોઈ મેસેજ નથી મોકલી રહ્યા. વી હેવ નોટ બીન સેન્ડિંગ મેસેજ સિન્સ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર. બપોર પછી એમ થાય. તેણી સવારેથી ધ્યાન કરી રહી નથી. ધ્યાન યોગા નથી કરતું. ધ્યાનમાં બધા બાબા ધ્યાન નથી કરતા એવી રીતની વાત થાય. she has not been meditating. મેડિટેશન ન કરવાનું એવી રીતના. she has not been meditating since morning. અને સાહેબ આપણા જબરજસ્ત લેવલના કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવે આમાં. એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર રાતે 9 વાગે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ,
જોરદાર લેવલનો કોર્સ છે. ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે તેની. આપણો સેકન્ડ કોર્સ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0, એમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ લેક્ચર આવશે. ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ છે આપણો. ઓનલી 749 એની પ્રાઇસ છે. આમાં લાઈવ લેક્ચર ના મળે. વિજય નાખ્યા ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે પણ આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. હું તો કહું અત્યારે જ આ નંબર તમને દેખાય ને સ્ક્રીન ઉપર, અત્યારે નંબર ઉપર કોલ કરો અને કોર્સ પરચેસ કરી લ્યો. હું બુધવારથી રમી રહ્યો છું. તો આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ વેન્સડે. શું કહેવાય? વેન્સડે. તેઓ સવારે 8 વાગ્યાથી અભ્યાસ કરી રહ્યા નથી. તેઓ સવારે 8 વાગ્યાથી અભ્યાસ કરી રહ્યા નથી. They have not been studying since 8 AM. શું ગઈકાલથી યોગાભ્યાસ મતલબ યોગા ક્લાસ, યોગાના ક્લાસ યોગાભ્યાસ કરી રહ્યો છું. Have I been doing yoga since yesterday? યોગા ઉપર અભ્યાસ કરવો છે. તેણી સવારે 7 વાગ્યાથી રસોઈ કરી રહી છે. કરી રહી છે. She has been cooking since 7 AM. હું 2 દિવસથી કસરત કરી રહ્યો નથી. હવે આળા થાય. 2 દિવસ નથી કરી, હવે નથી કરી, આળા થાય. એવું ન કરો. 2 દિવસ નથી થઈ તો એ 2 દિવસના ભાગને આ વખતે આ દિવસે કરી લો. એવી રીતના કરો. I have not been exercising for 2 days. હું 2 દિવસથી કસરત કરી રહ્યો નથી. શું તેઓ સવારે 9 વાગ્યાથી ઘરમાં સાફ સફાઈ કરી રહ્યા છે? Have they been cleaning? સાફ સફાઈ મતલબ cleaning the house since 9 AM. હું સવારથી વિદ્યાર્થીઓને શીખવી રહ્યો છું. I have been teaching students since morning. હું સવારથી વિદ્યાર્થીઓને શીખવી રહ્યો છું. તેઓ શનિવારથી કોઈ પણ ક્લાસમાં હાજર રહ્યા નથી. એના વાલીને ફોન કરો. They have not been attending મતલબ હાજર એની ક્લાસ since Saturday. એની મતલબ કોઈ પણ ક્લાસમાં હાજર રહ્યા નથી. તો કે ક્યારે? તો કે સેટરડે. શું તેઓ ગઈકાલથી બધાને બોલાવી રહ્યા છે? કોલ કરી રહ્યા છે. Have they been calling everyone? બધાને મતલબ everyone since yesterday. હું રવિવારથી દૂધ લાવી રહ્યો છું. તો I have been bringing. શું કહેવાય? bringing milk since Sunday. હું રવિવારથી દૂધ લાવી રહ્યો છું. તેણી સવારથી ચેટ કરી રહી નથી. She has not been chatting since morning. તમે છેલ્લા 3 દિવસથી સ્ટોરી લખી રહ્યા છો. તમે છેલ્લા 3 દિવસથી સ્ટોરી લખી રહ્યા છો. You have been writing a story for last 3 days. તમે છેલ્લા 3 દિવસથી સ્ટોરી લખી રહ્યા છો. હું છેલ્લા 2 કલાકથી મકાન સાફ કરી રહ્યો છું. તો I have been cleaning the house for last 2 hours. 2 hours. તેઓએ સવારથી કોઈ પણ વસ્તુ ખાધી નથી. સાંભળજો, તેઓએ સવારથી કોઈ પણ વસ્તુ ખાધી નથી. બહુ ભૂખ લાગી છે એને. They have not been eating anything since morning. કોઈ પણ સવારથી મતલબ મોર્નિંગ. eating મતલબ સવારથી કોઈ પણ વસ્તુ ખાધી. ખાવું મતલબ eating. કોઈ પણ મતલબ anything. શું સવારે 6 વાગ્યાથી નાસ્તો તૈયાર કરી રહ્યો છું? Have I been preparing? prepare કરો એવી રીતના. Have I been preparing breakfast since 6 AM? તેણી સોમવારથી નવો ડાન્સ શીખી રહી છે. She has been learning. શીખવું મતલબ learning a new dance since Monday. Monday હોય યા Sunday, કભી ન ખાઈએ અંડે. તમે પાછલા 2 દિવસથી અભ્યાસ કર્યો નથી. You have not been studying for last 2 days.
શું તમે શુક્રવારથી નવા શબ્દો યાદ રાખી રહ્યા છો? એવું જાણવામાં આવ્યું છે કે તમે શુક્રવારથી નવા શબ્દ શીખી રહ્યા છો. હેવ યુ બીન મેમોરાઇઝિંગ શું કહેવાય? મેમોરાઇઝિંગ, યાદ રાખવું મતલબ મેમોરાઇઝિંગ ન્યૂ વર્ડ્સ સિન્સ ફ્રાઈડે. શું કહેવાય? ફ્રાઈડે. અમે સવારેથી વર્ગમાં હાજર રહેલા છીએ ભાઈ. વી હેવ બીન અટેન્ડિંગ ધ ક્લાસ સિન્સ મોર્નિંગ. અમે સવારેથી વર્ગમાં હાજર રહેલા છીએ. તેણી ગઈકાલથી મને જવાબ આપી રહી નથી. She has not been replying to me since yesterday. શું તે સવારેથી ઓફિસનું કામ કરી રહ્યો છે? Has he been doing office work since morning? શું કહેવાય? મોર્નિંગ. તેઓ ગઈકાલથી એપ ડિઝાઇન કરી રહ્યા છે. They have been designing an app since yesterday. અમે રવિવારથી કોઈ પણ મૂવી જોઈ નથી. We have not been watching any movie since Sunday. શું અમે 2 કલાકથી આયોજન કરી રહ્યા છીએ? આટલો બધો ટાઈમ વયો ગયો છે. Have we been planning for the last 2 hours? અરે સાહેબ, આપણી આ 3000 શબ્દો આમાં આપેલા, સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ સાથે. વોકેબ્લરીની પીડીએફ છે, આપણી આ ડેલી બોલાતા 7000 સેન્ટેન્સની પીડીએફ છે, અને 16 ડે પ્રેક્ટિસ બુક છે. આ બધી છે ને બધી અલગ લેવા જશો તો 99 ની છે, 149 ની, 169 ની છે. અલગ લેશો તો પણ અત્યારે ઓફર છે ઓનલી ને 299 રૂપિયાનું. તમારે આ 4 પીડીએફ તમને મળી જશે ઓનલી 299 નું. આ નંબર તમને દેખાય 9792929392 ઉપર પેમેન્ટ કરી આપો અને પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી આપો એટલે તમને તરત જ એ પીડીએફો સેન્ડ કરી દેવામાં આવશે બધી. અને આપણી આ ઇન્સ્ટાગ્રામ પેજ આપણું 600K કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ. હજી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દો. જબરજસ્ત લેવલની શોર્ટ ટાઈમમાં ઇંગ્લિશ કેવી રીતના શીખવું એની રીલ્સો મૂકવામાં આવે છે. અને આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર નથી જોઈન થયા તો જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ, જ્યાં નંબર તમને દેખાય છે 9792929392 ઉપર મેસેજ કરો. એક સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરજો, ફોલો કરજો એટલે તમે અમારી ચેનલમાં જોડાઈ જશો, વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. વિદ્યાર્થીમાં કેવો લાગ્યો વિડીયો? જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવાની છે. રેડ હાર્ટ કોમેન્ટ સેક્શનમાં મૂકી દેજો. સાથે આ સેન્ટેન્સ મેં તમને શીખવાડ્યા કોમેન્ટમાં લખતા જાજો. મજા આવશે. લખશો અને બોલશો તો જ વધારે આવશે. વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.